ફેમિલી કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં. તો આજે આપણે જવાના છે રિક્ષા લઈને ભાડે. એ પણ આજે ગુરુ પૂર્ણિમા છે અને આજે ગુરુના દર્શન પણ થશે. અને એ આશ્રમમાં આપણે કોઈ દિવસ ગયા નથી. આ વિડીયોમાં તમને એ આશ્રમ જોવો પણ મળશે અને ગુરુના દર્શન પણ થશે. તો ક્યાં જવાના છે આપણે જવાના છે ડડાણ, કેમ કે અહીંથી લગભગ 50 કિલોમીટર આગું છે અને અહીંયા આપણે રિક્ષા લઈને ભાડે જવાના છે. તો એ બાને આપણે દર્શન થશે, ગુરુના દર્શન થશે. તો આ વ્લોગમાં તમે બની રહેજો, આ વ્લોગ પૂરો જોજો. આ વ્લોગ તમને સારો લાગે તો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો. ચાલો મિત્રો, આપણે હમણાં જવાના છે રિક્ષા લઈને ભાડે, એ પણ ડડાણ. તો તમે જોયું હોય તો કમેન્ટ કરીને કહેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો. ચાલો મિત્રો, આપણે નીકળી જવાનું છે આગળ રિક્ષા લઈને ભાડે. ચાલો મિત્રો, ફાઇનલી આપણે પૂગી ગયા છે અને તમે સામે જોઈ શકશો અહીંયા મંદિર છે, ડુંગરાની ઉપર મંદિર છે અને આજે મેળો પણ છે. આજે ગુરુ પૂર્ણિમા છે એટલે ટ્રાફિક ફૂલ છે. તો ચાલો મિત્રો, બની રહેજો આજના વ્લોગમાં મિત્રો. તો ફાઇનલી મિત્રો, આપણે ઉપર ચડીએ છે, તમે જોઈ શકશો. ચાલો મિત્રો, આપણે ફાઇનલી પહોંચી ગયા છે. તમે મંદિર જોઈ શકશો, ઉપર મંદિર છે, આ રીતનું વાતાવરણ છે. તો આપણે અડધે ચડી ગયા છે મિત્રો. તો તમે જોઈ શકશો અહીંયા હવાનું દબાણ ફૂલ છે, ફૂલ હવા છે. અહીંયા રામાપીરનું મંદિર છે. તો ચાલો આપણે દર્શન કરી લઈએ, રામાપીરના દર્શન કરી લે. તો વિડીયોમાં તમે બની રહેજો મિત્રો. તો ચાલો આપણે જઈએ મંદિરની અંદર દર્શન કરવા. તમારે દર્શન થાય તો કમેન્ટમાં જઈ રામાપીર લખી નાખજો મિત્રો. તો તમે જોઈ શકશો મિત્રો, આ રીતની મૂર્તિ છે રામાપીરની. તો તમે આવ્યા હોય તો કમેન્ટ કરીને કહેજો. તમે ઉપરથી નજારો જોઈ શકશો મિત્રો. નીચે આશ્રમ છે અને કેટલી ભીડ છે તો તમે જોઈ શકશો. આજે ગુરુ પૂર્ણિમા છે એટલે ટ્રાફિક એ ફૂલ છે અને અમારે આવવામાં થોડુંક મોડું થયું છે. અહીંયા તમે સામે જોઈ શકશો મિત્રો, અહીંયા જમણવાર ચાલુ છે અને ગાડીનું પાર્કિંગ છે અને અહીંયા ભજન પ્રોગ્રામ પણ ચાલુ છે. તો આપણે હમણાં જવાના છે નીચે. તો વિડીયોમાં તમે બની રહેજો અને તમે ડડાણ આવ્યા હોય તો કમેન્ટ કરીને કહેજો. ડડાણ ગામ છે, તો રાજુલા તાલુકાનું ગામ છે. તો તમે આશ્રમમાં આવ્યા હોય તો કમેન્ટ કરીને કહેજો. તો સામે છે ને પગથિયા છે, અહીંયા ભવ્ય મંદિર છે, બહુ સુંદર જગ્યા છે. તો કેટલી ટ્રાફિક છે મિત્રો, તમે જોઈ શકશો. આ રાતનો સમય છે એટલે જરાક ઓછું દેખાય છે, તમે જોઈ શકશો. નીચે મેળો છે, તો આપણે હમણાં જવાના છે નીચે મેળામાં અને ગુરુના દર્શન કરવાના છે અને સંતવાણી છે ત્યાં પણ જવાના છે. તો ચાલો મિત્રો, તમે બની રહેજો આજના વ્લોગમાં. તો તમે જોઈ શકશો કેટલી ટ્રાફિક છે. ગુરુ પૂર્ણિમા છે. ચાલો મિત્રો, હવે આપણે જઈએ નીચે ગુરુના દર્શન કરી લઈએ. તો મિત્રો, ફાઇનલી આપણે આવી ગયા છે નીચે. તો આ સાઈડ જમણવાર ચાલુ છે, આ રીતનું બોર્ડ છે આશ્રમનું મારેલું. અહીંયા આપણે સંતવાણી છે, તમે જોઈ શકશો મિત્રો. ચાલો મિત્રો, આપણે જમી લઈએ. જમવાનું ચાલુ થઈ ગયું છે અને જમણવાર પણ છે. તો ચાલો ફૂલ બાજક આપણે જમી લઈએ, થોડી પ્રસાદી લઈ લઈએ, થોડી દર્શન કરી લઈએ. તો મિત્રો, આપણે પ્રસાદી લઈ લીધી છે. તો તમે જોઈ શકશો કેવી લાગી પ્રસાદી, કોમેન્ટ કરીને કહેજો. તો
ચાલો મિત્રો, આપણે જમી લીધું છે મસ્ત, અને હવે આપણે તમે જોઈ શકશો આ મંદિર છે એકદમ ડુંગરાની ઉપર, કેટલાય ઉત્સાહીમાં. અને આજે ગુરુ પૂર્ણિમા છે અને પબ્લિક એ બહુ છે, તો આજે ભજન પ્રોગ્રામ પણ છે. અને અમારે મોડું થઈ જાય છે નહીંતર આજે ઓછે જ. ચાલો મિત્રો, ફાઇનલી આપણે હવે નીકળી જઈએ ઘરે. તમે જોઈ શકશો બાપુના દર્શન કરવા જાય. ચાલો મિત્રો, તો આપણે જાય ઘરે, કેમ કે મોડું થઈ ગયું છે. તો હવે નીકળી જાય ઘરે આપણે. દર્શન થઈ ગયા છે બાપુના. કેવું લાગ્યું આશ્રમ, કમેન્ટ કરીને કહેજો. બની રહેજો આ વિડીયોમાં. ચાલો મિત્રો, આપણે રિક્ષા લઈને આવ્યા છે, અને હવે આપણે રિક્ષા લઈને ઘરે પાછું પૂગવાનું છે, અને મોડું થઈ ગયું છે ઘણું. તો ચાલો મિત્રો, આજનો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો. આ વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, અને ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો. હેલો ફેમિલી, ફાઇનલી આપણે પૂગી ગયા છે ઘરે, અને રાતના વાગી ગયા છે 1, કેમ કે રિક્ષા છે જરાક ધીમી હાલે, અને હાથે દુખી ગયો છે, કેમ કે 1 વાગી ગયો છે આપણે ઘરે પૂગતા. અને જોઈ શકશો આપણી ગાડી અહીં પડી છે, અને આપણે છોકરીઓ માટે ભાગ પણ લેવા છે, અને રમકડા પણ લીધા છે અહીંયાથી. તો તમે જોઈ શકશો રમકડા પણ છે, અને ત્રણેય છોકરીઓ સૂઈ ગયું છે, હવે સવારે આપણે દેવાના છે. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરજો, અને ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો. ચાલો મિત્રો, આપણે ફરી મળીશું એક નવા વ્લોગમાં. ચાલો બાય બાય. હવે સૂઈ જાય. ચાલો બાય બાય મિત્રો.